મિત્રો, તો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે અડદિયું બનાવીએ છીએ અને મેં મારા ફૈજીને તેડાવ્યા છે અમારા ઘરે, કેમ કે મને અડદિયું બનાવતા નથી આવતું, એટલે મારા ફૈજી અડદિયું બનાવશે। તો જો હું ટોકરું ખમણું છું, મારા ફૈજીએ લોટ સાડ્યો છે અને હવે આપણા અડદિયું બનાવશું અમે, અને એની ફૂલ રેસીપી મૂકશું। અને અમે ખજૂર પાક પણ સાથે સાથે બનાવવાના છીએ, કેમ કે અડદિયું મને ઓછું ભાવે છે અને ખજૂર પાક વધારે ભાવે છે, એટલા માટે। સારી સહી અડદિયા માટે અડદનો લોટ સારી સહી અડદિયાની સિઝનમાં અડદિયું બનાવવાની જરૂર છે, ખાવાની જરૂર છે। શરીર માટે બહુ સારું અડદિયું, આખો પો અને માક્ષર 3 મહિના અડદિયું ખાવાની ફૂલ શરીર માટે હારું। અડદિયું તો 3 મહિના ખાવું જ જોવે, નહીં તમને ટાઈમ મળે તો એ બનાવો, પણ અડદિયું ખાવું પડે। પહેલાંના ગૌઢાનો જે ખોરાક છે, અને અડદિયું કાંઈ નવીન વસ્તુ નથી, આ પરંપરાનું છે। અડદિયું તો ખાવું પડે જ તે। આજકાલનું નથી આવ્યું કા? ના, આજકાલનું નથી આવ્યું, પહેલેથી બધા ખાય છે, પહેલેથી બધા ખાય છે। અને અડદિયું 3 મહિના સુધીમાં ખાઈ શકીએ। હા, અને પછી ઉનાળામાં ખવાય, પણ ઉનાળામાં તો પછી બહુ ભાવે નહીં, અડદનું હોય ને એટલે ન ભાવે, શાળામાં તો બહુ ભાવે। હા। હવે અમે અડદિયું બનાવીએ છીએ, અને અમે તો છે ને થોડોક શેકી નાખીએ, માવો શેકી નખાય અને પાકમાં હાથે પણ નખાય, એમને પાક આવી ગયો હોય ને એમાં સાહણીનો એમાંય નાખી શકાય, પણ અમે થોડોક કાસો પાકો હેકી નાખીએ છીએ, તો અમને હેકેલો સારો થાય, થોડો ટેસ્ટ વધારે આવે। અને થોડોક કાસો નાખીએ તો થોડુંક ઓછું બોલું સારું લાગે, એટલે અમે અડદિયામાં માવો પહેલાં શેકી નાખીએ થોડો। હવે અડદિયામાં નાખવા માટે હું કાજુ બદામ સુધારું છું, અને ખજૂર પાકના તો મેં પહેલા જ સમારી નાખ્યા હતા કાજુ બદામ। ખજૂર પાક અને અડદિયામાં બેમાં નાખવાનો છે, કારણ કે માવાથી ટેસ્ટ અલગ જ આવે છે ખજૂર પાકનો, અને હું આ વખતે અલગ જ સાવ બનાવવાની છું ખજૂર પાક। બિસ્કિટ વાળો તો અમને નથી ભાવતો, એટલા માટે પડી જાય શેકી નાખીને તો, એટલે બહુ નહીં શેકાવા દેવાનો, થોડો થોડો શેકી નાખવાનો। હવે આ માવો શેકાઈ ગયો છે, ક્યાંથી લીધું? દેહનું છે ઘી, હા, દેહમાંથી મંગાવ્યું હતું। જો આ ઘી છે દેહનું, આ દેશનું ઘી છે, એમાં અમે પેલા ગુંદર તળી નાખશું, પછી અમે એમાં લોટ શેકશું, એમાં ગુંદર તળવામાં નાખીશું। આ આવી ગયું છે ઘી, તો ગુંદર તળવું છે અમે તળીને પછી છે ને તળીને પછી લઈ લેવાનો થોડો ગુંદર, અને ગુંદરને સમજો થોડો તળવો પડે, કાસો ગુંદર તો ન ખવાય, તો કાસો ગુંદર ખાઈએ તો એ બાળીને તો ન વાંધો આવે, પણ આજબીને થોડી તકલીફ પડે એટલે ગુંદર તળીને નાખવો પડે। એટલે અમે ગુંદર તળી લઈએ છીએ, શેકી છીએ અડદિયું બનાવવા માટે, લોટ શેકી છીએ પછી આવી જાય, અને અડદિયું હવે અમે લોટ ઘીમાં શેકી રહ્યા છીએ, અને લોટ થોડો ઘીમાં શેકાઈ જાય એ પેટનો શેકવાનો, અમે આ અડદિયાનો લોટ શેકી રહ્યા છીએ। લોટ શેકી નાખ્યો એટલે આવો પતલો થઈ ગયો। હા, હજી લોટ હજી શેકાણો નથી, હજી તો વાર લાગશે થોડી। બસ જઈએ, આમ તો હું કેમ બનાવું, પણ પ્રેક્ટિસ કરાવું। જો પૂઈ શીખવાડે છે દ્રષ્ટિ। જો આમ હલાવે રાખને, આમ હલાવી રાખાય, પછી આમ લઈ લેવાય કોરેથી બધીથી, પછી આમ હલાવી રાખીને તો હેઠે અંદર બળે નહીં। એને અમે શું કામે શીખવાડીએ છીએ કે એને આવડી જાય।
એટલે એને એમ કે ઈ શીખ તમે શેકો આવી રીતથી કઠી રીતથી શેકવાનું એટલે શેકાણું હોય ને તો સારું થાય એમ. જો થોડું ઘણું શેકવાનું ખાવાનું જઈ હોય તો ખાવાની મજા ન આવે, બગડે તો નહીં પણ મજા ન આવે ખાવામાં. ઢીલું ઢીલું થાય હા, હે? ઢીલું ઢીલું થાય. વાહ આવડે છે લ્યો. એમ તો આવડે જ છે ખાલી. છે ઈ કે આવી રીતે જ બનાવવાનું એમ કે ફૂઈને હું કહું છું ને ફેંકાઈ જાય એટલે તવેથો હળવો ફૂલ થઈ જાય, ઘી ઉપર આવી જાય એવી રીતથી શેકાવા દેવાના. બાયુને તો બેસાડ્યું એટલાની છોકરીઓને માલુમ ન હોય આવું કરવાનું. એને તો શું છે કે એ બધું પીઝા છે, કોઈ પાણીપુરી છે, કોઈ ઓગડો છે, કોઈ કેવું બધું આવે ને નવીન નવીન એ બધું બાયુને આવડે. એ પાછું અમને ગૌઢાને આવડે નહીં, અમને બધું આવું આવડે. એ પાછું બાયુને આવડે, એ પાછું અમને ન આવડે. એટલે અમારી વસ્તુ બાયુને ન આવડે એટલે અમારે બાયુને શીખવાની પડે. એ વસ્તુ તો હાલો ને આપણે ન શીખીએ તો હાલે, એને જેવું ખાવું એવું કરીએ, પણ આ વસ્તુ તો આપણે બાયુને શીખવા જ પડે કારણ કે આ પરંપરીનો અડેજાનો પાક છે એટલે આપણે બાયુને શીખવાનું પડે. જો એને આવડી ગયું હોય તો આ મેન ખાવાનું છે શાળાની 3 મહિના, 3 મહિના ખાવું જ પડે. હા તે એવું વહેલું બનાવું છું પણ થોડુંક મોડું થઈ ગયું છે બનાવવા માટે. થોડુંક અમારા દાદા વ્યાઈ ગયા હતા તે અમારે થોડુંક લેટ થઈ ગયું છે પણ તો હવે જો અત્યારે બનાવીને અમે ખાઈ છીએ. પણ અડજ્જુ તો અમે ખાઈ જ છીએ અને અડજ્જુ બધાને ખાવાની જરૂર છે, શરીર માટે સારું અડજ્જુ. બીજો ખોરાક બાપા તમે ભાઈઓ બહેનો નહીં લેતા પણ આ દેશી ખોરાક લેજો તો તમારા શરીર માટે સારું. થોડીક પાછલી જિંદગીમાં થોડુંક તમને શરીર બહુ નબળું નહીં પડે, સારું રહે. અડજ્જુ લોટ ફૂલ શેકાઈ ગયો છે. આવી રીતથી લોટ શેકવાનો. જવો તેલ ઉપર આવી ગયું છે ઓલું ઘી. અને અડદિયાનો કલર એ બદલાઈ ગયો છે, જો લાલ થઈ ગયું. લાલ થઈ ગયું છે અડજ્જુ અને અમે શેકી રહ્યા છીએ. અને આવી રીતથી અડજ્જુ શેકવાનું તો કોઈ હળવો છે જવો આવી રીતથી બનાવવાનું એટલે કોઈ દી બગડે નહીં. અને અમારો વિડીયો તમે જરીક જોઈજો તો તમને માલુમ પડશે, બનાવવાની તમને ખાતરી પડશે કેવી રીતથી બનાવવો કેવી રીતથી નહીં. એટલે ગૌઢામાં બનાવે એને બધી ખબર હોય. ઘર ધણીને બોલાવો કાપવી કે હા, વળી એને હવે ફેંકાવા દેવો ને હવે પછી ઓલું આવશે ને પાછો હેતા શેકાઈ ગયો ને. હા, નહીં નહીં લોઠાવ દળ આવ્યો હોય તે થોડો ફૂલ હોય. આમાં ખાંડ હવે આપણે 1 કિલો અડદિયા, 1 કિલો લોટ, અને ઘી તો આપણે જોઈતા પૂરતી જ નાખ્યું છે, 1 કિલો નથી નાખ્યું. અને ખાંડ 1 કિલો નાખશું. અને હવે ખાંડની ચાસણી કરવાની છે પેલા. શેકાઈ ગયો છે. હવે મેં સાહણી મૂકી છે. સાહણી આવી જાય એટલે અમારે અડદિયું કપલેટ બની જાય. ઇંગ્લિશ બહુ આવડે મને બધાને. સ્કૂલનો ગેટ જ જોયો તો ઇંગ્લિશ આવડે છે. મમ્મી તમે કેટલું ભણ્યા છો? ખસોડું મેં સ્કૂલ જ જોઈ. જો મમ્મી ભણવા જ નથી ગયા, સ્કૂલ નથી જોઈ. પેલા ભણવા જ નતા જાતા, બેનણ બધાય ગેટ ન જ જોયો પણ ઇંગ્લિશ આવડે. પેલા ભણવા જ ન જાતા. કા નીકળું ખેતરમાં કામ કર્યું મમ્મી. અમારે જમી હતી ઝાઝી એટલે અમારે રોજ 8 વાગે ત્યાં વાડીએ જવું પડે. એટલે અમે કાંઈ અમે સ્કૂલ જ ત્રણ થાળી જોઈ. જોઈએ કે બે થાળી? આ તો 2 થાળી. એટલે અમારે કાંઈ ખેતર જવાનું ખાલી, બીજે ક્યાંય નહીં જવાનું. આવું જ અમારે આડી જૂન કોઈ મોહનથાળ ને એવું અમે પહેલા ખાતા. નવીન વસ્તુ અમારી વખતમાં નથી. હવે બોલો. નાનીપા ખાતા, અડદિયું ખાતા, ઢેફલી ખાતા. એમ તો બહુ ખાધું દેહમાં. પીઝા ને દર સોમવારે અમે ઘીની ઢેફલી બનાવતા દેહમાં. બધું આવડી બોલો. બીજો હારવા. દર સોમવારે બનાવતા અમારો ગઢાવા પોતા ને એને તો બહુ એવું ખાવા જોતું. કેમ ન બનાવી સોમવારે તો ઢેફલી ગઢામાં કઈ લાવું બનાવી નાખું. ઘટને થોડીક અમે સાસની બોલી છીએ જવો. હા જો હવે આવી સાસણી થઈ ગઈ છે. અને આવી રીતથી સાસણી લેવાની
અને પછી નાખી દેવાનું એટલે આવી જાય સાસણી જવો આવી જાય તૂટતી નથી જવો હા. આવી જશે સાસણી તૂટે નહીં. આમાં નાખી અને હવે ચાસણીને આપણે અડદનો લોટ જે શેકો છે એની અંદર નાખો. સાસણી આવી ગઈ છે અને અમે નાખી દઈએ. બધું નાખવા માંડો ને હા નાખો આમાં નાખું છે ગુંદર નાખી દો. નાખી દો નાખી દો હાલો હાલો નહીં. ખજૂર પાકમાં નથી નાખવાનું હવે આ બધું અમે અડદિયામાં નાખી રહ્યા છીએ અને જો કાજુ બદામ ને નાખ્યું છે અને આ હવે અમે છે ને ગુંદર નાખી છે ટોપરું નાખ્યું છે આ જો અમે ટોપરું નાખી રહ્યા છીએ બધું અમે આ બધું નાખવાનું જે છે એ બધું અમે નાખી દીધું છે અને હવે અમે હલાવી છે ત્યાંથી ખોલ લે. હવે ખસોડી છે બાપા. મૂક દે લે. એ ઈલાવા બે એને વાટકી રાખી દીધી. છોકરાને દેજો ખાઈ જાય હું તો નથી કરું આમાં છે ને કટકા છે ને ત્યાં આગળથી નહીં હાલે તો અમારું જો અમે બનાવી દીધું છે અને આવી રીતે વળી દીધું છે અને આ તો થાળી ભરલીથી છે કિલ્લાનું બનાવ્યું છે 1 કિલો ખાંડ 1 કિલો દાળ અને 250 ગુંદર કાજુ બદામ 250 ટોપરા અને માવો નાખ્યો 250 ઉપર થોડો એવું બધું નાખીને અમે એટલું બનાવ્યું છે અને હવે સરસ મજાનું થઈ ગયું છે આ 2 ટેપલી આમાંથી કાઢીને અમે ભગવાનને ધરી અને પછી અમે ટેસ્ટ કર્યો છે ખાવાનો કે કેવું થયું છે કેવું નહીં તો એ પ્રમાણે આપણને ખબર પડે ને કે હવે એટલી વસ્તુ નાખવાની તમે ટેસ્ટ કર્યું છે અમને એમ લાગ્યું બહુ મસ્તીનું થયું છે એટલી વસ્તુ નાખવાની 1 કિલો ઘી 1 કિલો દાળ અને 250 ગુંદર 250 ટોપરું 250 કાજુ બદામ અને માવો 250 ઉપર થોડો અને આવી રીતથી બનાવ્યું તો અમારું રીતું બની ગયું છે અને આ સરસથી મજાનું બની ગયું છે આવી રીતથી બનાવવાનું અમારો વિડીયો શેર કરજો લાઈક કરજો અને અમારો વિડીયો સારો હોય તો પાછો અમને મોકલાવજો તો અમે પાછો મોકલાવી બીજી વાનગી બની હવે અમારો વિડીયો અહીંયા મોકલાવી છે ફૂડ ખજૂર પાક બનાવી રહી છું. પેલા મેં આમાં ઘી નાખ્યું છે અને આપણે પેલા મેં તવીમાં ઘી નાખ્યું છે. ઘીમાં આપણે કાજુ બદામ તળી નાખશું અને માવો તો મેં જ્યારે અડદિયું પાક કર્યું ત્યારે શેકી નાખ્યો હતો ઘીમાં અને આ ટોપરું તમારે ઘીમાં શેકવું હોય તો શેકી શકો છો. મેં તો નથી શેકવું ઘીમાં, મેં આમ જ રાખ્યું છે કોરું. બદામ નાખું છું ઘીમાં. ઘીમાં આપણે મસ્ત રીતે આને સાંતળી લઈશું. શેકાઈ ગયો છે. હવે આપણે આમાં શેકેલા કાજુ બદામ નાખશું, બધું નાખી દેવું છે બસ નાખી દે માવો નાખશું, તો હવે અમારો ડ્રાયફ્રૂટ ખજૂર પાક પણ તૈયાર થઈ ગયો છે. જોવો તમે કેવો બન્યો છે. હવે આની હું ટેપલી પાડી દઈશ. હરખી પાડજો હો. મમ્મી મમ્મી ઓલા ઘરમાં કપડા હંકેલે. આ બધું બહુ ઘીવાળા કપડા હતા તે અમે લોટમાં ટેસ્ટ કરી લીધા. લોટમાં અમે જાવા નથી દીધું, ઘી થોડું જવા દેવાય, દેશી ઘી હોય ગામડેથી લાવ્યા છે ભેંસનું. તે અમે બધું બહુ બગડ્યું છું ને તે લોટમાં ટેસ્ટ કરી લીધો. અમે ગૌઢા માણસ થઈ તે અમે આવું જવા ન દઈએ લોટવાળું. હલો મિત્રો, તો હવે સાંજ પડી ગઈ છે અને સાંજના રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને મારા ભાઈજી પણ રોકાણા છે સાંજે. તો એણે મને કીધું કે તું અડદનું શાક અને રોટલા કર. તો હવે અડદ તો મેં વાવી નાખ્યા છે ને, હવે હું રોટલા કરું છું અને પછી અડદનું શાક વઘારી નાખીશ છાશ નાખીને. આ એક રોટલો બની ગયો છે મારો. જો તો ખજૂર તો અમારો ડ્રાયફ્રૂટ ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે અને અમે એને ડબ્બામાં પણ ભરી લીધો છે. બહુ જ મસ્ત બન્યો છે. તમને
જો રેસીપી ગમી હોય તો તમે પણ ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગશે. અને અમે તો આને ફ્રીજમાં જ મૂકી દઈશું, કારણ કે અમને તો ફ્રીજમાં મૂકેલો બહુ જ ભાવે અને મસ્ત કડક થઈ જાય અને ટેસ્ટ પણ સરસ આવે ફ્રીજમાં રાખીએ તો. અડદનું શાક વઘાર્યું છે, અડદનું શાક ને એના પછી બાજરીના રોટલા ને અમારું દેશનું ખાણું છે. બસ. અમારી વાત તમને વાંચી લાગે તો પસંદ કરજો. થઈ ગયું ને, અડદિયું બનાવી બહુ સારું બન્યું. અડદનું શાકે ખાવા જ આવ્યા સહી ને અડદિયું બનાવવા આવ્યા સહી. અડદિયું ખાઈ છે ને અડદનું શાકે ખાઈ છે. હાલો ખાવા. એને ખાવા. મસ્ત બન્યું કા અડદિયું. અડદિયું બહુ સારું. જો આ અડદિયું, લ્યો ભૂઈ. આ માંડવી, ઓલો ખજૂર પાક મસ્ત બન્યું બે. ભૂઈ લ્યો ને. આને નાખવા માંડ. ભૂઈને તો હેલો મિત્રો, સવારે બપોરે ફૂઈ આવ્યા હતા ઘરે ને અડદિયું ને બધું બનાવ્યું હતું, તમે જોયું. આખા દિવસમાં સરસ મજા આવી બધાને. ને બસ હું તો આખા વિડીયોમાં નહોતો આવ્યો, અહીંયા બ્લોગ એન્ડ કરવા માટે આવ્યો છું. તો તમને જો આ વિડીયો ગમે તો આમાં લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ. અમારી ચેનલને લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો. થેન્ક યુ અમારા વ્લોગ જોવા માટે. ઓકે, તો અત્યારે ફૂઈ વયા ગયા છે ઘરે ને કીધું તું રોકાવ પણ નો રોકાણા. ભૂઈ. કઈ નહીં, પછી પાછા બોલાવશું ને પાછી એકાદી રેસીપી બનાવશું અને તમને શેર કરશું. તો ત્યાં સુધી બસ અમારી ચેનલને જોતા રહો. અને એક બાર ઊંધિયાનો પ્રોગ્રામ કર્યો હતો, તો એનો અત્યારે વિડીયો બ્લોગ બનાવ્યો હતો, તો એ તમને શેર કરીશું. તો બસ આવી રીતના જોતા રહો અમારી ચેનલને. બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ.